હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સર્જક ગ્રુપ ટ્યુશન તરફથી 12th કોમર્સનું ઇકોનોમિક્સ લઈને આવી રહ્યા છીએ અને આપણે ઇકોનોમિક્સમાં આખા વર્ષ દરમિયાન શું શીખવાનું છે તેની થોડી જાણકારી મેળવીએ. તો આપણે ઇકોનોમિક્સમાં કુલ 11 ચેપ્ટર શીખવાના છે. તો એની પેપર સ્કીમ અને માર્ક્સ મેં લખેલા છે તે જુઓ. તો પહેલું ચેપ્ટર છે આપણું અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ. 8 માર્ક્સનું ચેપ્ટર છે. સેક્શન એ, સી અને ઈ, એટલે કે 3 સેક્શનમાં આ ચેપ્ટરમાંથી પૂછી શકાય છે. હવે ચેપ્ટર બીજું વૃદ્ધિ વિકાસના નિર્દેશકો, 10 માર્કનું એનો વેઇટેજ છે અને સેક્શન એ, બી, ડી અને ઈ એમ 4 સેક્શનમાં આ ચેપ્ટરમાંથી પૂછાશે બોર્ડમાં. હવે ત્રીજું ચેપ્ટર જોઈએ, નાણું અને ફુગાવો, 7 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે અને સેક્શન એ, બી, સી અને ડી એમ 4 સેક્શનમાં આ ચેપ્ટરમાંથી પણ આવશે. હવે ચેપ્ટર ચોથું જોઈએ, બેન્કિંગ અને નાણાકીય નીતિ, 9 માર્ક્સનું ચેપ્ટર છે અને બોર્ડમાં સેક્શન બી, સી અને ડી એટલે કે સેક્શન સી માં 2 ક્વેશ્ચન આવશે આ ચેપ્ટરમાંથી અને બી અને ડી માં 1 ક્વેશ્ચન આવશે. હવે ગરીબી જોઈએ, ચેપ્ટર 5 ગરીબી, તો 10 માર્ક્સનો વેઇટેજ છે. એમાં સેક્શન બી, પછી ડબલ સી અને ઈ એટલે કે એમાં પણ સીમાં સેક્શન સીમાં 2 ક્વેશ્ચન હશે. હવે ચેપ્ટર 6 બેરોજગારી, કે જેને બેકારી પણ કહેવાય, 9 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે અને સેક્શન એ, બી, સી અને ડી એટલે કે આમાં પણ 2 સેક્શન સીમાં 2 ક્વેશ્ચન પૂછાશે. હવે ચેપ્ટર 7 વસ્તી જોઈએ, 11 માર્ક્સનું છે અને સેક્શન બી, સી, ડી અને ઈ એમ આમાં પણ એ રીતનું છે. અને ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર, એક મિનિટ આગળ ચેપ્ટર જતું. હા, ઓકે ચાલુ ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર 9 માર્ક્સનું છે, જેમાં સેક્શન એ, બી અને ડી અને ઈ માંથી પૂછી શકાય છે. હવે ચેપ્ટર 9 વિદેશ વેપાર, 7 માર્ક્સનું ચેપ્ટર છે, સેક્શન એ, બી, સી અને ડી. તો આમાં પણ સેક્શન સી માં 2 ક્વેશ્ચન આવશે. હવે ચેપ્ટર 10 ઉદ્યોગ ક્ષેત્ર, કે જે પણ 7 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે, એમાં સેક્શન એ, બી, સી અને ડી એમ 4 સેક્શનમાંથી પૂછાશે. અને લાસ્ટ ચેપ્ટર છે આપણું 11મું, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. નૂતન એટલે કે નવા પ્રશ્નો, બરોબર. તો એમાં 10 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે અને એમાં સેક્શન એ છે, એમાં 2 ક્વેશ્ચન આવશે અને બી માં 1 ક્વેશ્ચન અને સેક્શન સી માં આમાં પણ 2 ક્વેશ્ચન આવશે અને ડી માં 1 ક્વેશ્ચન આવશે. હવે આલેખ જોઈએ, તો આલેખ આપણને ઇકોનોમિક્સમાં કયા કયા ચેપ્ટરમાંથી પૂછી શકાય? તો ચેપ્ટર 2, 5, 7, 8, 9 અને 11 માંથી આપણને આલેખ પૂછી શકાય છે. હવે આપણે પેપર સ્કીમ ને એવું તો પતી ગયું છે, તો હવે આપણે આગળ વધીએ ચેપ્ટર તરફ. તો પહેલું આપણે ચેપ્ટર પહેલું જોઈએ છે, નામ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ. તો અર્થશાસ્ત્રમાં માહિતી અને આંકડાઓ હોય છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે તમે 11માં સ્ટેટમાં જોઈ રહ્યા છો, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંનેમાં આંકડાઓ આવે છે અને માહિતી આવે છે. તે માહિતીનું નિરૂપણ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણ એટલે કે એને છૂટું પાડવું. હવે આગળ જોઈએ, વિશ્લેષણ કર્યા બાદ નિષ્ણાતો દ્વારા તેને સ્પષ્ટ રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેની સરળ રજૂઆત થતી નથી. આપણે જે પણ માહિતી હોય છે એને આપણે લખાણ સ્વરૂપે તો દર્શાવી દઈએ છીએ, પરંતુ તેનાથી દરેકને સ્પષ્ટ રજૂઆત મળતી નથી અને સરળ રજૂઆત મળતી નથી. માટે તેની સરળ રજૂઆત માટે 2 ચિત્રની રજૂઆત કરવામાં આવે છે. ચિત્ર, કેટલા ચિત્ર? 2 ચિત્ર. કયા કયા? તો જોઈએ, આલેખ અને આકૃતિ. આપણું જે ચેપ્ટર છે અને આપણે જે શીખવાનું છે એ મેઇન આ જ છે, આલેખ અને આકૃતિ. તો આનો આપણે તફાવત પણ પૂછી શકાય છે અને
એની ટૂંકનોંધ પણ પૂછી શકાય છે. એટલે આપણે ટૂંકનોંધ અને જે પણ તફાવત હોય એ આપણે એક જ રીતે મળે કરવાનો અને જે પણ પૂછાય એમાં આ જ લખવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો એનો અર્થ સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું? આલેખ. ચાલે અરે કપાઈ જાય. હા ચાલુ રાખ. હા ફોન કર. હેલો, ચાલુ રાખ. હા બોલો. હા ચાલુ રાખ. હા ચાલુ રાખ. હા ચાલુ જ છે. તો અવાજ નહીં આવતો તારો. તું બોલે એ અવાજ આવે છે. આલેખના સ્વયં સ્પષ્ટ હોય એવી તેવી માહિતીથી ચાલુ કર. હા આવ્યો અવાજ? આયો. હા ઓકે. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ કહેવાય. ફરી જોઈએ, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું, અહીંયા ન હોય એટલે કે જે સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આલેખ કહેવાય. એની બાજુમાં જો આકૃતિ, તો સ્વયં સ્પષ્ટ હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ કહેવાય. ઓકે, સ્વયં સ્પષ્ટ હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આકૃતિ. બીજો પોઈન્ટ જોઈએ. જુઓ, સતત માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. એટલે કે જે પણ માહિતી સતત હોય એના માટે શું દોરવામાં આવે છે? આલેખ દોરવામાં આવે છે. અને અસતત માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. તમે આંકડા શાસ્ત્રમાં 11મા ધોરણમાં ભણી ગયા છો કે સતત માહિતી એટલે શું અને અસતત માહિતી એટલે શું. તો સતત માહિતી માટે આલેખ દોરવામાં આવે છે અને અસતત માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ. આલેખ એ સામાન્ય પેપર પર નહીં પરંતુ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે અને આકૃતિ એ સામાન્ય કે સાદા પેપર પર પણ દોરી શકાય છે. સાદું પેપર એટલે કે કેવું? કોઈ પણ ડ્રોઈંગ પેપર હોય એને સાદું પેપર કહેવાય અને જે ગ્રાફ પેપર હોય એના ઉપર આપણે આલેખ દોરવામાં આવે છે, જે તમે 11મા ધોરણમાં જોઈ ગયા છો. ઓકે, તો હવે આગળ જોઈએ. આલેખ દોરવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનનો અભ્યાસ હોવો જરૂરી છે. એટલે કે તમારે આલેખ દોરવો હોય તો એની માટે તમારે આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. જો એનું અધૂરું જ્ઞાન હોય તો આપણને આલેખ દોરવામાં તકલીફ પડી શકે છે. હવે પેલી બાજુ આકૃતિમાં જોઈએ. આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. તો હવે આકૃતિ એટલે કે આમાં આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર હોતી નથી. એટલે કે આંકડા શાસ્ત્ર વિશે આપણને ફાવતો હોય કે ન ફાવતો હોય તો પણ આપણે આકૃતિ દોરી શકાય છે. હવે આગળ જોઈએ. લાસ્ટ પોઈન્ટ, આલેખનો ઉપયોગ એ સામાન્ય વ્યક્તિઓ માટે હોતો નથી. એટલે કે આલેખ એ જે નોર્મલ વ્યક્તિ હોય એટલે કે જે ભણેલા ગણેલા ઓછું હોય અને જે અભણ હોય એમની માટે આલેખનો ઉપયોગ થતો નથી. તો આલેખનો ઉપયોગ કોના માટે થાય છે? તો આલેખનો ઉપયોગ અર્થશાસ્ત્રીઓ, તજજ્ઞો અથવા તો નિષ્ણાંતો માટે તેમજ જે ભણેલા વ્યક્તિઓ હોય તેમના માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિનો ઉપયોગ સામાન્ય વ્યક્તિઓ એટલે ઓછા ભણેલા વ્યક્તિઓ માટે થઈ શકે છે. ઓછા ભણેલા એટલે કે જેમને આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર હોય નહીં, એટલે કે એ લોકો માટે આકૃતિનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ. અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખનું મહત્વ. આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ એનો અર્થ જોયો, એનો તફાવત જોયો, પરંતુ એનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે જોઈએ. તો આપણા જીવન કાળમાં દરેકનું કંઈક ના કંઈક મહત્વ હોય જ છે. એમ આકૃતિ અને આલેખનું પણ અર્થશાસ્ત્ર વિષયમાં મહત્વ છે. તો જોઈએ. જુઓ, અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. એટલે કે
અર્થશાસ્ત્ર વિષય આમ અઘરો છે, એના આંકડા યાદ રાખવા ખૂબ જ અઘરા છે, પરંતુ આકૃતિ કે આલેખની મદદથી આંકડા યાદ રાખવા એ સરળ પડે છે અને જે નોર્મલ વ્યક્તિ હોય એ પણ એ ચિત્ર એટલે કે જે આકૃતિ કે આલેખ હોય એની મદદથી એ અર્થશાસ્ત્રના આંકડાઓ સમજી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે અને સમજી શકાય છે. તમે જાણો જ છો કે અત્યારે અર્થતંત્રમાં કેટલી મંદી ચાલે છે કે કેટલી તેજી ચાલે છે કે શું પરિણામ છે, અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે. હવે એમાં જે ફેરફાર થતા હોય એ આપણે અર્થતંત્રમાં આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ. બરોબર. આપણે આગળ જોઈએ. સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. હવે સમય અને શક્તિનો બચાવ આ જ મેઇન પોઈન્ટ છે કે સમય અને શક્તિનો બચાવ સાથે એટલે કે આપણે ક્યાંય બહાર શોધવા જવું પડતું નથી કે આમાં શું ફેરફાર થયો છે, અને આમાં જો થિયરીમાં લખ્યું હોય એટલે કે લેખિત હોય તો આપણે વાંચવામાં સમય જાય છે અને કંટાળાજનક બને છે. માટે એ કંટાળાજનક ન બને માટે તેને આકૃતિ કે આલેખમાં દર્શાવ્યું હોય તો સમય અને શક્તિનો પણ બચાવ થાય છે અને આપણને સરળતાથી ખબર પડે છે. ઓકે, હવે આગળ જોઈએ. અર્થશાસ્ત્રના અમુક સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ રીતે કરી શકાય છે. અર્થશાસ્ત્ર વિષયમાં ઘણા બધા એવા અટપટા સિદ્ધાંતો છે કે જેને આપણે અર્થશાસ્ત્રમાં સમજવા ખૂબ જ અઘરા પડે છે, પરંતુ આપણે આલેખ અને આકૃતિની મદદથી સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. હવે આ તો હતું અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ, પરંતુ હવે આપણે આ વસ્તુ દોરીએ તો એ દોરતી વખતે આપણે અમુક મુદ્દાની જાણકારી હોવી જોઈએ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો જુઓ, આકૃતિઓ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. એના પછી છે માહિતીની સ્પષ્ટતા. એના પછી છે ચોક્કસ સ્કેલ માપ અને બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી, અને લાસ્ટ છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. ઓકે, તો હવે આપણે એમાં લખાણ શું લખવાનું એ જોઈએ. તો જુઓ, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો જુઓ, કોઈ પણ આકૃતિ કે આલેખ દ્વારા માહિતીને આકર્ષક અને અસરકારક બનાવવા તેની પસંદગી મહત્વની બને છે. એટલે કે આપણે કોઈ પણ આકૃતિ કે આલેખ દોરવું હોય અથવા તો એને બધા વચ્ચે સરળ મસ્ત આમ સારી રીતે દોરવું હોય તો આપણે શું કરવું પડે, તેને પસંદગી કરવી પડે કે આપણે નક્કી કરવું પડે કે નક્કી કેવી રીતે થાય. તો માહિતીની આધારે તે નક્કી થાય છે કે આપણે આકૃતિ દોરવાની છે કે આલેખ દોરવાનો છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ માહિતીની સ્પષ્ટતા. આપણે જેમાં પણ આકૃતિ આલેખ દોરવાનો છે એની માહિતી શું છે, એ આપણે શા માટે દોરીએ છીએ, એનો ઇન્ટેન્શન શું છે, તો એના આપણે એની સ્પષ્ટતા હોવી જરૂરી છે. તો જુઓ, કોઈ પણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું અત્યંત જરૂરી છે. બરોબર. એટલે કે આપણે જે પણ માહિતી જેના માટે આપણે આલેખ દોરવાનો છે એની માહિતી આપણે જણાવવી પડે. એના માટે આપણે આલેખની પર ટાઇટલ મારવું પડે કે આ આકૃતિ કે આલેખ છે એ આપણે આગળ જોઈએ. હા બોલ. ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે અત્યંત મોટું ન હોય. હવે આપણે આકૃતિ કે આલેખ દોરતા હોઈએ એનું સ્કેલ માપ કેવું હોવું જોઈએ. એનું સ્કેલ માપ જો પહેલો સ્તંભ જેવો દોર્યો હોય અથવા પહેલી આકૃતિ જેવી દોરી હોય એના જેવી જ બીજી આકૃતિ દોરવી પડે. જો અવળી અથવા તો અલગ અલગ આકૃતિ થાય અથવા તો અત્યંત નાની અથવા તો અત્યંત મોટી થઈ જાય તો એ આપણને કદરૂપ લાગે છે અને આપણને સારું દેખાતું નથી. એટલે આકૃતિ કે આલેખ એ ચોક્કસ સ્કેલ માપની મદદથી આપણે દોરવી પડે છે. ઓકે, તો આપણે આગળ જોઈએ. બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી પડે. હવે તમે જાણો છો કે આકૃતિ કે આલેખ હોય એમાં કેટલી ધરી આવે છે? 2, એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર.
તો જે આકૃતિ અને આંખમાં એક્સ વાય એમ બંને પર કઈ વિગતોનો સમાવેશ થવો જોઈએ તે સ્પષ્ટ કરવું અત્યંત જરૂરી છે. બરોબર, તો આપણે એક પર શું આવશે અને વાય પર શું આવશે એ જોવું અત્યંત જરૂરી છે. ઓકે, તો હવે આગળ જોઈએ આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણને ખબર છે કે આંકશાસ્ત્ર અર્થશાસ્ત્ર એમાં આંકડા આવે જ છે. ઓકે, તો આમાં પણ આંકડાકીય માહિતીનો સ્ત્રોત હોય તો એના માટે આપણે આકૃતિ કે આલેખની રચના કરીએ છીએ. તો આગળ જોઈએ આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ, જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય ને અધિકૃત બને. એટલે કે આપણે જેના માટે આકૃતિ કે આલેખ દોરવાનો હોય એની આંકડાકીય માહિતી જણાવવી જરૂરી છે. જેમ કે આપણે ગરીબી અથવા તો વસ્તીના આંકડા હોય તો આપણે દર્શાવવું અત્યંત જરૂરી છે કે આ માહિતી છે એ ગરીબી કે વસ્તીની છે, તો તેનાથી માહિતી વિશ્વસનીય બને છે અને તેનું અધિકૃત બની રહે છે. હવે આપણે આગળ જોઈએ આકૃતિના પ્રકારો. હવે તમને ખબર છે કે આકૃતિના પ્રકારો કેટલા છે, તો જોઈએ આકૃતિના 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 6. પહેલો નંબર છે ચિત્રાકૃતિ. ચિત્ર દ્વારા જે આકૃતિ બનાવવામાં આવે તેને કઈ આકૃતિ કહેવાય? ચિત્રાકૃતિ કહેવાય. એના પછી સેકન્ડ જોઈએ છૂટા છવાયા બિંદુઓ અથવા વિકર્ણ આકૃતિ. વિકર્ણ આકૃતિ વિશે તમે સ્ટેટિસ્ટિકમાં જોઈ જ ગયા હશો કે વિકર્ણ આકૃતિ કેવી હોય છે. એના પછી છે સ્તંભ આકૃતિ. કેવી આકૃતિ? સ્તંભ આકૃતિ. જુદા જુદા સ્તંભોમાં જે વર્ગીકૃત કરવામાં આવે માહિતીને એને કેવી આકૃતિ કહેવાય? સ્તંભ આકૃતિ કહેવાય. એના પછી ચોથી છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. એટલે કે સમય આધારે જે પણ આકૃતિ બનાવવામાં આવે એને કઈ આકૃતિ કહેવાય? સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. ઓકે, એના પછી છે વર્તુળ આકૃતિ. કઈ આકૃતિ? વર્તુળ આકૃતિ. એટલે કે જે ગોળ વર્તુળ હોય એમાં માહિતી દર્શાવવામાં આવે એને કઈ આકૃતિ કહેવાય? વર્તુળ આકૃતિ. અને લાસ્ટ છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ પણ વર્તુળ આકૃતિ એવી જ છે. વૃતાંશ ની માહિતી આપણે આગળ જોઈશું. તો હવે આપણે આ જોઈએ આકૃતિના પ્રકારો વિસ્તૃત ચર્ચા કરીએ. તો જુઓ સમય આધારિત રેખાકૃતિ. તો સમય આધારિત રેખાકૃતિ કેવી હોય એનો તમે જે ડાયાગ્રામ છે એનો જે ઢાંચો છે એ તમે જોઈ શકો છો કે રેખાકૃતિ દેખાવામાં કેવી હોય અને તે કેવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ રીતે દર્શાવવામાં આવે છે, તો તમે જોઈ શકો છો. એના પછી છે સ્તંભ આકૃતિ. તો સ્તંભ આકૃતિની એક ચોક્કસ વ્યાખ્યા છે. જુઓ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી કરીને દર્શાવવામાં આવે તેવી આકૃતિને સ્તંભ આકૃતિ કહે છે. ફરી જુઓ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી કરીને દર્શાવવામાં આવે તેવી આકૃતિને સ્તંભ આકૃતિ કહે છે. હવે આ કેવી રીતે દર્શાવાય? તો જોઈએ કે આપણે વિવિધ વર્ષોમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થયું છે તો એના માટે કઈ આકૃતિ આવે? સ્તંભ આકૃતિ આવે. તો હવે સ્તંભ આકૃતિના પણ પ્રકારો છે. તો સ્તંભ આકૃતિના કેટલા છે? સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે. કેટલા? 3 પ્રકાર. જોઈએ એક સાદી સ્તંભાકૃતિ, બીજી પાસ પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજી વિભાજિત સ્તંભાકૃતિ. ઓકે, તો સાદી સ્તંભાકૃતિ છે એનો ડાયાગ્રામ પણ આપણે આપેલો જ છે. જુઓ કે સાદી સ્તંભાકૃતિમાં વિવિધ સ્તંભો હોય છે અને એ માહિતી પ્રમાણે નિર્ભર કરે છે કે કેવી રીતે હશે. સ્તંભની સાઈઝ એક જ હોવી જોઈએ અને સ્તંભ એ માહિતીને આધારે તેની ઊંચાઈ ધરાવે છે. એના પછી પાસ પાસેની આકૃતિ. તેમાં જુઓ જે બંને સ્તંભ છે એકબીજા સાથે સંકળાયેલા છે. કેવા છે? સંકળાયેલા છે. તો બંને સ્તંભો એક સાથે સંકળાયેલા હોય
એટલે કે બંને પાસે પાસે છે, જોડે જોડે છે, તો એને કેવી આકૃતિ કહેવાય? સ્તંભ આકૃતિ. કેવી? પાસ પાસેની સ્તંભ આકૃતિ કહી શકાય છે. હવે આપણે આગળ જોઈએ વિભાજિત સ્તંભાકૃતિ. તો જુઓ વિભાજિત સ્તંભાકૃતિમાં કેવું છે કે બે ભાગ પાડવામાં આવેલા છે. એકમાં ઉપરનો ભાગ છે એમાં કયો કલર છે? પિંક કલરના ડોટ કરેલા છે, અને નીચેનો ભાગ છે એમાં પર્પલ કલરના ડોટ કરેલા છે. તો આ શું દર્શાવે છે કે આ જે આકૃતિ કેવી છે? સ્તંભ આકૃતિ છે, પણ કેવી? વિભાજિત. એટલે કે જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરીને જે આકૃતિ દોરવામાં આવે છે તેને કઈ આકૃતિ કહે છે? વિભાજિત સ્તંભાકૃતિ. તો હવે આપણે આગળ જોઈએ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. પહેલો મુદ્દો આપણને શું કહે છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી જ હોય છે. જો પહોળાઈ અલગ અલગ હોય તો સ્તંભ યોગ્ય કહેવાય નહીં. માટે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈનું કોઈ જ મૂલ્ય હોતું નથી અને તેની દર્શાવવાની કોઈ જરૂર પણ હોતી નથી. ઓકે, પછી જોઈએ દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. હવે ઊંચાઈ એ એના અનુરૂપ જોઈએ, ચલના મૂલ્ય અનુરૂપ જોઈએ. તેનું ચલ મૂલ્ય એટલે એવું કે કોઈ પણ હોય તો એ માહિતીદારો હોવી જોઈએ. જેમ કે પહેલા 25 આવતા હોય તો પછી એની બાબત 26 ના દર્શાવે તો 25 ની આજુબાજુ જ આપણે દર્શાવવું પડે. એના પછી જોઈએ દરેક સ્તંભની વચ્ચેનો ગો આકૃતિમાં સરખો હોવો જોઈએ. એટલે કે દરેક સ્તંભ હોય, જેમ કે બે સ્તંભ હોય તો બે સ્તંભની વચ્ચે 1 સેન્ટીમીટરની જગ્યા રાખી હોય તો ત્રીજા અને ચોથા સ્તંભમાં પણ 1 સેન્ટીમીટરની જગ્યા રાખવી પડે. એટલે કે દરેક સ્તંભની વચ્ચે સરખી જ જગ્યા રાખવી પડે, જેથી આકૃતિ આપણને આકર્ષક લાગે છે અને તે આપણને બેડોળ દેખાતી નથી. આગળ જોઈએ દરેક સ્તંભ X ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. એટલે કે દરેક સ્તંભ હોય એ આપણને કઈ ધરી પર દોરવામાં આવે છે? X ધરી પર દોરવામાં આવે છે. પરંતુ આધુનિક સમયમાં ઘણી બધી જગ્યાએ મોટી મોટી કંપનીઓમાં Y ધરી પર પણ દોરવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે એટલે કે જનરલી X ધરી પર જ દોરવામાં આવે છે. હવે શું જોઈએ દરેક બાર સ્તંભનો ક્રમવાર માહિતી પ્રમાણે ગોઠવવામાં આવે છે. હવે તમે પહેલા શીખ્યા હશો કે માહિતી આડી અવળી હોય તો એને સરખી કરીને ગોઠવવાની, પરંતુ આમાં એવું હશે નહીં. આમાં કેવું હોવું જોઈએ કે પહેલા 25 આવતા હોય તો પહેલા 25 દોરવાના અને પછી જ 24 નો સ્તંભ દોરવાનો, અને જે રીતે આપણે માહિતી આપી હોય એ જ પ્રમાણે આપણે માહિતીને ક્રમાનુસાર ગોઠવવાના સ્તંભમાં. ઓકે, તો અહીંયા આપણે સ્તંભના વિવિધ પ્રકારો અને સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણે શું ધ્યાન રાખવું એ પૂરું થાય છે. હવે આપણે આગળ જોઈએ વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વર્તુળનો જે અંશ હોય એને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય. વર્તુળનો અંશ એટલે કે વર્તુળનો એક ભાગ. હવે આપણે આગળ જોઈએ માહિતીના ભાગ પાડીને વર્તુળમાં દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ કહે છે. એટલે કે માહિતી હોય એને વિવિધ ભાગોમાં વહેંચીને વૃત્તાંશ એટલે કે વર્તુળમાં દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ કહે છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ જેટલું હોય છે. આ તમને 1 માર્ક્સનો MCQ અથવા તો SQ માં પણ પૂછી શકે છે કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે જણાવો. તો વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ જેટલું હોય છે. હવે જુઓ કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેને વૃત્તાંશ આકૃતિ કહેવાય. તમને એમ પૂછે કે 1 માર્ક્સમાં તમને પૂછાય કે વૃત્તાંશ આકૃતિ એટલે શું, તો તમારે આ લખવાનું કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે
ત્યારે તેને વૃતાંશ આકૃતિ કહેવાય. હવે એનું સૂત્ર પણ છે. સૂત્ર શું છે એ જોઈએ. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે તમને વૃતાંશ આકૃતિ દોરતી વખતે એક બાબતની ખાસ ધ્યાન રાખવી પડે કે જ્યારે વૃતાંશ આકૃતિ દોરીએ ત્યારે તેનું અંશ એ 360 જેટલું હોય છે, એટલે કે તેનું મૂલ્ય 360 હોય છે. અને આ સૂત્ર છે એ પણ 1 માર્ક્સના એમસીક્યુમાં તો નહીં પરંતુ એસક્યુમાં પૂછાઈ શકે છે કે વૃતાંશ આકૃતિ શોધવાનું સૂત્ર જણાવો અથવા તો વૃતાંશ દોરવાનું સૂત્ર જણાવો. હવે આપણે આગળ જોઈએ. હોય કેવી ક્વેશ્ચન તો થશે ને કે વૃતાંશ આકૃતિ કેવી હોય, તો જોઈએ. વૃતાંશ આકૃતિમાં જુઓ તો અલગ અલગ ભાગ પાડેલા છે. હવે આમાં અલગ અલગ ભાગમાં અલગ અલગ કલર કયા છે, આમાં અલગ ડોટ છે. જ્યાં જુઓ અમુક ડાર્ક છે, અમુક ડોટ વાળા છે, અલગ અલગ કલરથી ડોટ કરેલા છે જે આપણને સરળતા ખબર પડે કે વૃતાંશ આકૃતિ એ વિવિધ ભાગો હોય છે. હવે આપણે આગળ જોઈએ. વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે પહેલા જોયું કે આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ આપણે જોયું. તો હવે આમાં પણ આપણે જોઈએ જેમ સ્તંભ આકૃતિમાં દોરતી ધ્યાનમાં રાખવાની બાબતો હોય છે એમ વૃતાંશ આકૃતિની પણ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો પહેલી બાબત છે વર્તુળના 360 વૃતાંશ હોય છે. એટલે કે વર્તુળના 360 વૃતાંશ એટલે કે 360 ભાગમાં તેને વહેંચવામાં આવી શકે છે. નાના નાના એમ કહીએ 360 અંશનો એ બની શકે છે. બીજું જોઈએ. માહિતીના દરેક પેટા મૂળના આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ. એટલે કે માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે એટલે કે જે પણ પેટા મૂલ્ય હોય એને 300 એને શોધવામાં આવે છે અને દરેક વિભાગના પેટા મૂલ્યનું એ 360 અંશ જેટલું જ હોય છે. 360 અંશ ના થાય ગણાય અને તે વિશ્વસનીય ઓછી હોય છે. ઓકે, હવે આગળ જોઈએ. થર્ડ પોઈન્ટ. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. એટલે કે નાના આંકવાળી માહિતી હોય તો નાનું વર્તુળ દોરવામાં આવે છે અને મોટા આંકવાળી માહિતી હોય તો મોટું વર્તુળ દોરવામાં આવે છે. જેટલી જે રીતે માહિતી આપેલી હોય એ આપણે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે આકૃતિના પ્રકારો પતી ગયા છે. હવે આપણે આકૃતિના પ્રકારો જોયા એમાં આપણને ખબર પણ પડી. હવે આપણે આલેખના પ્રકારો જોઈએ. જેમ આકૃતિના પ્રકારો હોય એમ આલેખના પણ પ્રકારો છે. ઓકે, તો જોઈએ. સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. હવે તમે આંકડાશાસ્ત્રમાં સામાયિક શ્રેણી આવતી હશે તો એના વલણો દર્શાવતા આલેખ. તો સામાયિક શ્રેણીના વલણો કેટલા છે? તો જેટલા વલણો હોય એ પ્રમાણે એ વલણો દર્શાવતા આલેખ પણ હોય છે. એના પછી એના પછી સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. સતત આવૃત્તિ એટલે કે જે સતત હોય એવી આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. તો જુઓ સ્તંભાલેખ જે આપણે હમણાં જોયો સ્તંભ આકૃતિ જોઈ એને જ સ્તંભાલેખ તરીકે પણ દર્શાવી શકાય છે. હવે આગળ જોઈએ આવૃત્તિ બહુકોણ, પછી આવૃત્તિ વક્ર અને પછી સંચયી આવૃત્તિ બહુકોણ. હવે ત્રીજું જોઈએ લઘુગણક આધારિત આલેખ. તમે આગળના ધોરણોમાં 8-9માં તમે ભણી ગયા છો લોગ ટેબલ વિશે. જે લોગ ટેબલ આવે એના આધારિત પણ આપણે આલેખ આકૃતિ દોરી શકાય છે. તો લઘુગણક એટલે કે લોગ ટેબલ આધારિત આલેખ. ઓકે, હવે આમાં આપણને કઈ ડિટેલ્સ લખવાની જરૂર નથી. તો આપણે હવે આગળ વધીએ છીએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજી.
તો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ટેકનોલોજી કેવી ભણવાની છે, કેટલા રીતની છે, કેવી ટાઈપની ટેકનોલોજી છે. તો આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજી બે ટાઈપની છે. કેટલી ટાઈપની છે? બે ટાઈપની છે. એક કમ્પ્યુટર ટેકનોલોજી અને બીજું ઇન્ટરનેટ ટેકનોલોજી. ઓકે, તો કમ્પ્યુટર ટેકનોલોજી શું છે, તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે અને તેના ભય સ્થાનો શું છે એ પણ જોઈશું. અને ઇન્ટરનેટ ટેકનોલોજી શું છે, તેના ભય સ્થાનો શું છે અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે એ પણ જોઈશું. તો પહેલા આપણે જોઈએ કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. અર્થશાસ્ત્ર વિશે તમને ખબર છે કે સિદ્ધાંતો અને અટપટી આંકડાકીય માહિતીથી ભરેલો છે અને તેને કમ્પ્યુટર દ્વારા કરવું હોય તો કેવી રીતે કરી શકાય છે. તો એને આપણે સાદા ની મદદથી ખૂબ જ સરળ રીતે કરી શકાય છે અને સરળ રીતે સમજી પણ શકાય છે અને સમજાવી પણ શકાય છે. અને પછી આગળ જોઈએ કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે. હવે તમે સહસંબંધ વિશે અભ્યાસ કરી રહ્યા છો, બરોબર? કમ્પ્યુટરની એક્સેલમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે. તો વિપુલ માહિતી એટલે કે ખૂબ જ ઘણી બધી આંકડાકીય માહિતી હોય તો સરવાળો કરવો આપણે ખૂબ જ અઘરો પડી જાય છે. એમાં આપણે કેલ્સી હોય તો કેલ્સી પણ ખૂબ જ ટાઈમ લગાડે છે અને સમય અને શક્તિનો વેસ્ટ થાય છે. તેવું ના કરવું હોય તો આપણે શું કરી શકીએ છીએ? તો કમ્પ્યુટરની મદદથી આપણે સરેરાશ, સરવાળા, સહસંબંધ અને વગેરેના ખૂબ જ મૂલ્ય ખૂબ જ ઝડપી મેળવી શકીએ છીએ. કેવી રીતે કે આપણે એમાં સૂત્રો આવે છે, ફોર્મ્યુલાઝ આવે છે, જેમ કે ઇઝ ઇક્વલ ટુ સમ, પછી બ્રેકેટ આવે છે અને એમ આપણે દર્શાવી શકીએ છીએ કે આપણે જેના પણ સરવાળા જોઈતા હોય તો એની માહિતી આપણે દર્શાવી શકીએ છીએ. તો આમ કમ્પ્યુટર કંપની મદદથી એક્સેલ શીટમાં આપણે ખૂબ જ ઝડપથી સરવાળા ને એવું મેળવી શકીએ છીએ. એટલે આપણે એમાં સમય અને શક્તિનો બચાવ થાય છે અને આપણે એનું કામ બીજામાં વાપરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી તે આકૃતિ અને આલેખ દોરી શકાય છે. હવે આપણે આકૃતિ અને આલેખ જોયા, એનું મહત્વ શું છે એ પણ જોયું. તો આપણે હાથથી દોરવા જઈએ તો કંઈક મિસ્ટેક થઈ શકે છે. તો એવું એ મિસ્ટેક્સ ના થાય તો એની માટે શું કરવું? તો આપણે એની માટે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તો એનાથી શું થાય કે સમય અને શક્તિ પણ બચે છે અને આપણે સરળતાથી કોઈ પણ ભૂલો વિના માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતી કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે કોઈ પણ માહિતી હોય એને આપણે પેજમાં કેમાં રાખી હોય તો પેજ સડી પણ જાય છે અથવા જૂના થઈ જાય, પીળાશ પડતા પણ થઈ જાય છે. તો ત્યારે આપણે જે માહિતી સંગ્રહિત કરી હોય એ માહિતી આપણને નકામી પડે છે. એવા સમયે આપણી જે પણ મહેનત હોય એ બધી વેસ્ટ થઈ જાય છે. તો એના માટે આપણે શું કરવું? તો એની માટે આપણે કમ્પ્યુટરની મદદથી આપણે એને સાચવી શકીએ છીએ. હાર્ડ ડિસ્ક કે પેનડ્રાઈવની મદદથી તેને સાચવી શકીએ છીએ અને લાંબા સમયગાળા સુધી તેનો ઉપયોગ લઈ શકીએ છીએ. તો આ તો હતા કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. તો હવે આપણે આગળ જોઈશું કમ્પ્યુટર ટેકનોલોજી ના ઉપયોગ અંગેના ભય સ્થાનો. તમને ખબર જ છે કે સારા જોડે ખરાબ વસ્તુ પણ હોય જ છે. અમુક દવાના ઇફેક્ટ હોય તો એની સાઈડ ઇફેક્ટ પણ હોય જ છે. એમ કમ્પ્યુટર ટેકનોલોજીની પણ સાઈડ ઇફેક્ટ છે જ. તો આપણે એ પણ જોઈએ. તો જુઓ, કમ્પ્યુટર એક યંત્ર સાધન છે અને તે અભ્યાસ સામગ્રી બની શકતું નથી. તમને ખબર છે કે અભ્યાસનું એક યંત્ર છે, એક સાધન છે. આપણે એને જેટલી પણ માહિતી આપણે એને સ્ટોર કરશે, આપણને બતાવશે, પરંતુ આપણને હેલ્પફુલ થશે નહીં. જ્યાં સુધી આપણે એને કમાન્ડ નહીં આપીએ ત્યાં સુધી આપણને હેલ્પફુલ થશે નહીં. ઓકે, તમને જે પણ ખબર ના પડી હોય એ તમે
કોઈ પણ માણસને કે કોઈ પણ જે તમારા ફ્રેન્ડ સર્કલ એને પૂછી શકો છો, પણ તમે કમ્પ્યુટરને પૂછી શકો છો કે મને આ ખબર નથી પડી. તમારા ફ્રેન્ડ સર્કલ છે તમને સમજાવી શકશે, પરંતુ કમ્પ્યુટર એ સમજાવી શકશે નહીં. એના માટે તમારે એને કમાન્ડ આપવો પડશે. તો એ રીતે થશે. હવે આગળ જોઈએ. કમ્પ્યુટરની એક્સેલ શીટમાં તે અભ્યાસમાં મદદરૂપ બને છે, પરંતુ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકતો નથી. તે અભ્યાસમાં મદદરૂપ તો બને જ છે, પરંતુ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં, એટલે કે આપણને જ્યારે આપણે જોઈતું હોય ત્યારે આપણને ઉપયોગમાં થઈ શકતું નથી. એટલે કે આપણે બીજા કોઈને આપવું હોય તો એ આપણે આપી શકતા નથી. આપણને ખાલી અભ્યાસમાં જ મદદરૂપ થાય છે, પરંતુ જ્ઞાન મેળવવું હોય તો એ આપણને સારી રીતે સમજાવી શકતું નથી. હવે જે કોઈ શિક્ષક સમજાવી શકે છે એ કમ્પ્યુટર સમજાવી શકે છે તો ના, તો એ બની શકતું નથી. હવે આગળ જોઈએ આપણે. કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી માહિતી અથવા ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ વગેરેમાં મેળવીને મુશ્કેલીમાં થઈ શકીએ છીએ. આપણને પ્રોગ્રામ્સ અંગેની પૂરેપૂરી જાણકારી ના હોય. હવે આપણે કમ્પ્યુટરમાં ઘણા બધા સોફ્ટવેર અને હાર્ડવેર આવતી હોય છે. એમાં સોફ્ટવેરમાં લિનક્સ આવતું હોય છે, એવા ઘણા બધા માઇક્રોસોફ્ટ ઓફિસ, એક્સપી. તો એમાં આપણને પ્રોગ્રામ્સ વિશે પૂરેપૂરી ખબર ના હોય તો આપણે એમાં ખોટી આલેખ કે આકૃતિ દોરીએ છીએ અને આપણને મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ. તો અહીંયા આપણે કમ્પ્યુટર ટેકનોલોજી પૂર્ણ થાય છે. આ શું હતા? કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને કમ્પ્યુટર ટેકનોલોજી ઉપર અંગેના ભય સ્થાનો. બરોબર. તો હવે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી જોઈ, તો હવે આપણે શું જોઈશું? ઇન્ટરનેટ ટેકનોલોજી. આજના સમયગાળામાં તમે બધા જ ઇન્ટરનેટથી વાકેફ છો, અને આ કોરોનામાં લોકડાઉનના સમયમાં આપણે ઇન્ટરનેટની મદદથી આપણે એટલું બધું કામ કરી શકીએ છીએ. તો એના જ વિશે આપણે શીખીએ કે એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે, ક્યારે ઉપયોગમાં લઈ શકાય છે અને એના ભય સ્થાનો શું છે, કે એનાથી આપણને નુકસાન શું થાય છે. તો જોઈએ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો. તો ઉપયોગમાં એમાં છે ટ્યુટોરિયલ, ત્વરિત શિક્ષણ, વાંચન લાયક સામગ્રી, વિવિધ માહિતી મેળવવા અને આંકડાકીય માહિતી મેળવવા. તો પહેલું જોઈએ ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ એટલે શું? તો કોઈ પણ વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એટલે કે જેને પીપીટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવા લાયક માહિતી અથવા તો એવા મટીરિયલ કે જે વાંચન માટે ઉપયોગી હોય, તો એને આપણે કેવી રીતે લઈ શકીએ છીએ? તો બધી સામગ્રી હોય એને આપણે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, અને એ મટીરિયલને વાંચનમાં ઉપયોગમાં લઈએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. હવે તમે જ્યારે ગેમ રમો છો ત્યારે શું થાય છે કે સ્ટાર્ટિંગમાં તમે પહેલા બતાવવામાં આવે છે કે તમને કેવી રીતે રમવું એ શીખવાડવામાં આવે છે. આમાં એવું જ થાય છે, જ્યારે તમે ઓપન એક્સેસ લિંકમાં તમે ચાલુ કરો છો ત્યારે શું થાય છે કે ટ્યુટોરિયલના જેમ સિદ્ધ થાય છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ ત્વરિત શિક્ષણ. ત્વરિત શિક્ષણ એટલે શું? તરત જ આપણને જાણકારી મળે, તરત જ આપણને શિક્ષણ મળે, એને શું કહેવાય? ત્વરિત શિક્ષણ. હવે તમે કોઈ પણ ગૂગલમાં કે ઇન્ટરનેટમાં તમે સર્ચ કરો કે ભાઈ તમારે આ વિશેની જાણકારી મેળવવી છે, તમને તરત જ મળી જશે. બરોબર. તો ત્વરિત શિક્ષણ ઓપન એક્સેસ લિંક પર ઘણી સંસ્થાઓ તેમના ભાષણો, વિડીયો અને જ્ઞાન આપતા વિડીયો મૂકે છે, જે તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો. તો જ્યારે શિક્ષણ જોઈએ ત્યારે સર્ચ કરીને આપણે ત્વરિત શિક્ષણ અને માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. બરોબર. તો તમે જોઈ જશો કે યુટ્યુબમાં તમને કોઈ પણ સબ્જેક્ટની જાણકારી મેળવવી હોય તો તમે સબ્જેક્ટ વિશે સર્ચ કરીને તમે મેળવી શકો છો. હવે આપણે જોઈએ ત્રીજું, વાંચન લાયક સામગ્રી. તો વાંચન લાયક સામગ્રી એટલે શું? અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. જે તે વિષયના તજજ્ઞો, નિષ્ણાતોના લેખો, પુસ્તકો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો આ જે પણ લેખો ને બધું હોય એ તમને ઇન્ટરનેટ ઉપરથી સરળતાથી મળી જાય છે. હવે તમે ઝવેરચંદ મેઘાણીનું કોઈ પણ પુસ્તક વાંચવું હોય, અથવા તો કોઈ પણ લેખક, કવિ અથવા તો અર્થશાસ્ત્રીનું પુસ્તક કે એના ભાષણો જોવા હોય તો તમે તેમાંથી જોઈ શકો છો અને વાંચન લાયક સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ વિના મૂલ્યે. તો અમુક વાંચન લાયક સામગ્રી તદ્દન મફત હોય છે, એટલે કે મૂલ્ય હોય છે, તમે ફ્રીમાં પણ મેળવી શકો. અને અમુક માટે તમને થોડા પેમેન્ટ એટલે કે પૈસા આપવા પડે છે.
હવે આપણે આગળ જોઈએ વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર ખાલી ભણવાની માહિતી નહીં, સિવાય અન્ય ઘણી સામગ્રી હોય છે. જેમ કે કોઈને કુકિંગનો શોખ હોય, કુકિંગ કેવી રીતે કરવું એ પણ એ શીખી શકે છે. કોઈને ડ્રોઈંગનો શોખ હોય તો ડ્રોઈંગ પણ કેવી રીતે કરવું એ પણ શીખી શકે છે. તો તમામ માહિતી ઇન્ટરનેટ પર મળે છે. તો જોઈએ ઇન્ટરનેટ પર સર્ચ કરી તમામ વિષયોની તમામ જાણકારી તથા યુનિવર્સિટી તેમજ કોલેજોની માહિતી પણ મેળવી શકાય છે. હવે તમારે ક્યાંય બહાર જવું ના હોય અને તમે બીમાર હોય ત્યારે તમે શું કરશો? ત્યારે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કોઈ પણ કોલેજ અથવા યુનિવર્સિટીનું તમે જાણકારી મેળવી શકો છો કે કઈ, જેમ કે તમારે LLB કરવું હોય અથવા તો વકીલનું ભણવું હોય તો તમારે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ તેના વિશે તમે કન્ફ્યુઝ હોય તમે ઇન્ટરનેટની મદદથી પૂછી શકો છો. તો તમને ઇન્ટરનેટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા તો GTU નામ કોલેજ હોય, GLS કોલેજ હોય એનું તમને ઉદાહરણ આપશે. ઓકે, તો સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રના વિવિધ લેખો, રિસર્ચ ક્વોટ્સ વગેરે પણ મેળવી શકાય છે. હવે અર્થશાસ્ત્રના ઘણા બધા ક્વોટ એટલે કે જે પણ વિચારો હોય એ વિચારો, અભિપ્રાય બધું આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ આંકડાકીય માહિતી. તમને ખબર જ છે કે આંકડાકીય માહિતી ખૂબ જ અઘરી અને અટપટી હોય છે અને અર્થશાસ્ત્રમાં આવી આંકડાકીય માહિતી પણ હોય છે. તો અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, વસ્તી, ગરીબીની આંકડાકીય માહિતી ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે તમારે આના સિવાય ગરીબીની મેળવવી હોય અથવા તો વસ્તીની મેળવવી હોય અથવા બેરોજગારીની આંકડાકીય માહિતી મેળવવી હોય, તમામ માહિતી આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી જાય છે. હવે આપણે આગળ જોઈએ CSO, NSSO, WHO, UNO, ICMR, ICAR, CMI જે તમામ સંસ્થાઓની આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. હવે CSO, NSSO, WHO આ બધા અમુક સંસ્થાઓ છે તે અર્થશાસ્ત્રની છે. એટલે કે જે આપણા દેશને ખૂબ જ અસરકારક હોય છે. એમાં તમે WHO નું નામ તો સાંભળ્યું જ હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પછી ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પછી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરોબર. અને CMI એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. તો આ જે નામ છે એ તમારે આગળ પણ આવશે, તો આપણે આગળ જોઈશું. તો જોઈએ ઇન્ટરનેટ વાપરવાના ભય સ્થાનો. તમે ઇન્ટરનેટ વાપરવાના ઉપયોગો તો જોયા, એના ફાયદા શું છે એ પણ જોયા. હવે એના ભય સ્થાનો પણ છે તો એ પણ જોઈએ આપણે. ઇન્ટરનેટ એ માત્ર ને માત્ર એક સાધન જ છે. ઇન્ટરનેટ એ માત્ર ને માત્ર સાધન છે. એ તમને કોઈ તમે જે માર્ક્સ આપશે પણ તમને એમ નહીં કે આ સાચી માહિતી છે કે આ ખોટી માહિતી છે, તમારે જાતે જ નક્કી કરવાનું હોય છે. એના પછી ઇન્ટરનેટ એ સાધન હોવાથી તેમાં વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકતી નથી. ઓકે, તો હવે તર્ક શક્તિ અને વિચાર શક્તિ, કોઈ પણ શિક્ષક અથવા તો કોઈ પણ વ્યક્તિ જે વસ્તુ વિચારી શકે છે, જે એની વિચારણા હોય એક ઇન્ટરનેટ સાધન હોવાથી લઈ શકતું નથી. એના પછી ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, અભદ્ર તેમજ નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. એટલે કે ઇન્ટરનેટ પર ઘણી વખતે ઘણી બધી સાઇટ હોય, એમાં ઘણી બધી માહિતી હોય છે. હવે જેમ કે તમારે ICMR ની કોઈ પણ માહિતી મેળવવી હોય તો એમાં તમે ICMR સર્ચ કરો તો એથી તમામ માહિતી મળે, પરંતુ સાચી કઈ છે ખોટી કઈ છે એ તો નક્કી ખબર પડે, એ તમને એને દ્વારા જણાવી શકાય નહીં. એના પછી ઇન્ટરનેટ પર એક જ પ્રકારની વિવિધ તેમજ નકલી માહિતી હોય છે, જેથી સાચી માહિતી પ્રાપ્ત થતી નથી. હમણાં જ આપણે જોયું એ રીતે કે અનેક પ્રકારની ખોટી માહિતી હોય છે, તેથી આપણને સાચી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. અધૂરી માહિતી હોય ત્યારે આપણને માહિતી મેળવવામાં અગવડ પડે છે. જ્યારે અધૂરી માહિતી હોય, અપ્રસ્તુત માહિતી હોય ત્યારે આપણને ખૂબ જ તકલીફ પડે છે અને આપણે જે પણ જાણકારી મેળવવી હોય એ પણ અધૂરી જ મળે છે. જો માહિતી સાચી ન હોય તો ગેરમાર્ગે પણ દોરવાઈ જવાય છે. હવે કોઈ પણ માહિતી સાચી હોય નહીં તો આપણને મુશ્કેલીમાં પડી જવાય છે અને ગેરમાર્ગે પણ દોરવાઈ જવાય છે. હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે, ટૂંકનો જ પૂછાય છે, જે 3 માર્ક્સની આપણે બોર્ડમાં પૂછાય છે. ડેટા સીડી અથવા તો એનો 1 માર્ક્સનો અર્થ પણ પૂછી શકાય છે. ડેટા સીડી એટલે શું? તો તમને ક્વેશ્ચન થશે કે આપણે કમ્પ્યુટર અથવા તો લેપટોપમાં અથવા તો ડીવીડીમાં જે સીડી ભરાય છે સીડી, તો હા એ જ સીડી થાય. ડેટા સીડી એટલે કે એ જ સીડી. ડેટા સીડી ઇઝ ઇક્વલ ટુ ડેટા કમ્પેક્ટ ડિસ્ક, એટલે કે ડેટા સીડી એટલે કે માહિતી સીડી. ઓકે,
તો જોઈએ ટૂંકમાં શું લખવાનું એ જોઈએ. અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. હવે આપણે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી જોઈ, તેમાં શું થતું હતું, તેમાં આપણે વિવિધ માહિતી તૈયાર કરતા હતા અને વિવિધ માહિતી મેળવીને આપણે પ્રેઝન્ટેશન બનાવતા હતા. તો પ્રેઝન્ટેશન સીડી તૈયાર કરવામાં આવે અને સીડી તૈયાર કરીને બજાર વેચાણ માટે મૂકવામાં આવે છે. હવે તમે જે મૂવીની સીડી લો છો એ પાયરોટેડ પર હોય છે, એટલે કે નકલી પણ હોય છે. તો એ બધી વેચાણ માટે મૂકવામાં આવે છે, પરંતુ અર્થશાસ્ત્રની સીડી એ એની જગ્યાએ જ મળે છે. એ લારી કે દુકાનમાં જલ્દી મળતી નથી. એના પછી આગળ જોઈએ સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ. હવે આપણે શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો કોઈ પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણને અથવા તો સીડી દ્વારા આપણને કોઈ પણ અભ્યાસ કરવામાં આવે છે અને અભ્યાસ સિવાય એનું સંશોધન પણ કરી શકાય છે. કે ચલો ભાઈ આપણે આ વખતે સર્ચ કરીએ અથવા આપણે સંશોધન કરીએ કે ભારતની વસ્તી 2011 ના પ્રમાણે આટલા વર્ષે એટલે કે 2021 માં કેટલી હશે, તો આપણે એ પણ મેળવી શકીએ છીએ. ડેટા સીડી ના કારણે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ભારતની સ્ત્રી આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, NSSOની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોની ડેટા સીડી બજારમાં મળે છે, પરંતુ એની ચોક્કસ જગ્યાએ જ મળે છે, બધી જગ્યાએ મળતી. આ તમે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આ ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે. તો CMI જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી વેચાણ કરે છે. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. હવે તમારે શેના માટે કઈ માહિતી જોઈએ છે એ એક જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. તમામને એની જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી. જે પણ ભણેલા વ્યક્તિ હોય અથવા જેને જે જાણકારી મેળવવી હોય એ જાણકારી મેળવી શકે છે. તો અહીં આપણું આ ફર્સ્ટ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.